જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લીલા વટાણાના વડા બનાવવાની છું. તો ચાલો બનાવવાની શરૂઆત કરશું. હવે એક પેનમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો એમાં 500 ગ્રામ જેટલા લીલા વટાણા લીધા છે એ નાખી દઈશું. એમાં અડધી ચમચી ખાંડ અને અડધી ચમચી મીઠું નાખી દઈશું. અડધી ચમચી ખાંડ મેં એટલા માટે લીધી છે કે આપણે વટાણાનો ગ્રીન કલર એવો ને એવો જળવાઈ રહેશે. હવે આને આપણે 5 મિનિટ જેવા ચડવા દેવાના છે. પાંચેક મિનિટ પછી આપણે વટાણા બરાબર ચડી ગયા છે. તો આપણે એને એક ચાળણીમાં કાઢી લેશું, જેથી કરીને પાણી બધું અલગ થઈ જાય. ત્યારબાદ આપણા વટાણા થોડા ઠંડા થાય ત્યાં સુધી આપણે બેટર બનાવી લઈએ. હવે તેને માટે મેં એક બાઉલમાં એક નાનો બાઉલ ચણાનો લોટ લીધો છે, જે મેં ચાળીને જ લીધો છે. એની અંદર મેં 2 ચમચી ચોખાનો લોટ લીધો છે, 1 ચમચી મીઠું, થોડી હળદર, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને એની અંદર આપણે થોડું પાણી નાખી અને મીડિયમ થીક એવું બેટર તૈયાર કરવાનું છે, જેવું આપણે બટેટા વડામાં કરીએ છીએ બિલકુલ એવું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ બેટર એકદમ ગાંઠા ન રહે એ રીતે તૈયાર કરવાનું છે અને આટલું બેટર બનાવવામાં લગભગ મારે એક નાના ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે. બધા બટેટા વડા તો બનાવતા જ હોય છે, પણ અત્યારે વટાણાની સિઝન છે તો એકવાર વટાણા વડા ચોક્કસ બનાવીને જોજો, ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. આમાં મેં ચોખાનો લોટ એડ કર્યો છે, એનાથી આપણું પડ એકદમ ક્રિસ્પી થશે અને વ્હાઈટ પણ લાગશે. તો તમે પણ આમાં ચોખાનો લોટ એડ કરજો. હવે બેટર તૈયાર થઈ ગયું છે, તેને થોડી વાર સાઈડમાં રાખી દઈશું. હવે વટાણાના વઘાર માટે મેં એક પેનમાં 1 પાવડું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જીરું નાખી અને જીરુંને ફૂટવા દેશું. હવે આમાં મેં 8-10 લીમડાના પાનને કટ કરીને લીધા છે એ નાખી દઈશું અને એક મોટી ડુંગળી મેં નાની કાપીને લીધી છે એ નાખી દઈશું અને ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતળી લેશું. હવે ડુંગળી સતળાઈ ગયા બાદ એમાં 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખશું, અડધી ચમચી હળદર નાખશું, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી મીઠું નાખશું. હવે આ બધા મસાલાને પણ આપણે સારી રીતે સાતળી લેશું. હવે આપણા મસાલા બરાબર સતળાઈ ગયા છે, તો એમાં આપણે જે બોઇલ કરેલા વટાણા રાખ્યા હતા એ નાખી દઈશું. અને આમાં કોઈ બી મેચર હોય આપણી પાસે, જેમ કે પોટેટો મેચર કે મારી પાસે આ ભાખરી શેકવાનું હતું તો મેં એ લીધું છે, એનીથી હું એને મેચ કરું છું. તમે કોઈ બી વસ્તુથી કરી શકો છો. એટલે હવે આપણે આ વટાણાને થોડા મેચ કરી લેવાના છે. હવે બાકીના મસાલામાં અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ગરમ મસાલો,
1 ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલી મેં ખાંડ લીધી છે એ નાખી દઈશું અને આ મસાલાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આ મસાલો મેં આખું જીરું, આખા ધાણા, આખા મરી અને કાશ્મીરી લાલ મરચાંને શેકી અને ક્રશ કરી લીધા છે. એ મસાલો આપણે 2 ચમચી નાખશું. હવે આ ભૂકો મેં મિક્સ ચવાણાને ક્રશ કરીને લીધો છે એ 2 ચમચી નાખશું. હવે આ બધા મસાલાને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. આમાં મેં તમને જે ડ્રાય રોસ્ટ મસાલો બતાવ્યો હતો એ તમે કોઈ બી ફરસાણમાં લઈ શકો છો, જેમ કે બટેટા વડા, ભજીયા, કચોરી, એમાં તમે વાપરી શકો છો. હવે આપણો મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. તેમાં થોડા કાજુના કટકા અને થોડી કિશમિશ નાખી દેશું અને થોડી કોથમીર નાખી દેશું. હવે આને પણ આપણે મિક્સ કરી દેશું. હવે આપણું ટેસ્ટી ખાટું મીઠું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો આપણે એને નીચે ઉતારીને થોડું ઠંડુ થવા દેશું. હવે આ બધા સ્ટફિંગના આપણે નાના નાના બોલ્સ બનાવી લેશું, જેવા આપણે બટેટા વડામાં બનાવીએ છીએ એવા. હવે આપણા બધા બોલ્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણે બેટરમાં ચપટીક જેટલો ખાવાનો સોડા અને અડધું પાવડું જેટલું તેલ નાખી લેશું અને સારી રીતે ફેટી લેશું. હવે મેં આમાં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો આપણે જે વટાણાના બોલ્સ તૈયાર કર્યા છે એમાંથી એક લઈ બેટરમાં ડીપ કરી અને તેલમાં મૂકી દેશું. હવે આ તેલમાં જેટલા સમય એટલા વડા આપણે મૂકી દેવાના. હવે આપણા વડા તળાઈ ગયા છે તો એને કાઢી લેશો અને બાકીના વડા પણ આવી રીતે તળાઈ લેશો. સર્વ કરવા માટે આપણા ટેસ્ટી વટાણાના વડા તૈયાર થઈ ગયા છે. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.